સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતી, જ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટના દૂષણના લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે જે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરવી તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું. અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા. એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે. તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે. હા, ઘણીવાર એવું બને તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો. એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી. બધા પાસે ટિકિટ હોય, ક્યારેક અમુક પાસે ટિકિટ ન હોય તેની પાસેથી 5-10 રૂપિયા લઈ લે કંડક્ટર. એ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એ લોકો દરરોજ 5-10 રૂપિયા લઈને રોજે પોતાની ઇન્કમ વધારે ને એવું ના ચાલે એમ, અને આગળના સ્ટેશનેથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે. જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર, કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા આવ્યા છીએ. પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે, તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા કંડક્ટર પર આવનાર સમયમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે.